નાની છો ખુશી તું? હા ખુશી નાની છે, એના માટે રમકડું લેવાય અને બાબુજી ગયા છે. હા રમકડું લેવા. યેલો કલરનું. મેખા ટીમ્બી માંથી રમકડું લીધું. વેલકમ બેક ટુ અનધર બ્લોગ. લગ્નમાં હતા આપણે મેખા ટીમ્બી અને હવે અહીંયાથી નીકળ્યા છીએ. હવે બહુ તડકો છે ગજબ. અમે અત્યારે જઈ રહ્યા છીએ માત્રાવડ. પૈસા વાળું પહેલેથી, કારણ કે નદી પહેલેથી નીકળે ને પાણી. હાયાવદર પૈસા છે ને અમે લીધો છે એક બ્રેક. સોડા પીવી છે, લીંબુ સોડા. હમણાં તો 2 દિવસથી આમ સરસ મજાનું બધું લગ્નનું જમવાનું હાલે છે ને એટલે સોડા પીવી પડે. ભજીયા ખાઈ છે, ભજીયા 2 દિવસ થયા અને 2 ટાઈમ કે તો ગાંઠિયા રામાસી કાલ સાંજે ને સવારે ને ગાંઠિયા ને ભજીયા જ હાલે 2 દિવસ. તો લીંબુ સોડા લેવા માટે ગયા છે. અત્યારે તો સુમસામ સડક છે ભાયાવદરની. સોડા પીવાઈ ગઈ, પાછા નીકળી ગયા. માત્રાવડમાં પહોંચી ગયા. શીતલનું આઈસ્ક્રીમ છે કે ખાવું નથી ને? હાલો લેતા લેવું છે? મારે ખાવી. ઘણા બગડાઈ જી નો ખુશી નો ખવાય. ખોવા યાર ડડી. એ શું ખાસ તું? એ તો મને જલ્દી આમ બોલીને ખાવ ને એટલે મસ્તીનો સ્વાદ આવે. જલ્દી ને પહોંચી ગયા વાડીએ. આજે અમારી વાડીએ ફૂકણી હાલે છે. ફૂકણી કહેવાય ને? શું કહેવાય? ફૂકણી. ફૂકણી. ઘઉં સાફ થાય છે અહીંયા. ઘઉં સાફ કરવાનું મશીન આવી ગયું. નવું પાલક થઈ ગયું. કોબી એ જો અહીંયા વાવી દીધું. આ ફ્લાવર છે. ફ્લાવર આટલું થયું છે. આટલું જ છે હજી. અહીંયા છે આ કોબી. એવડું જ આજ ખાવાની મજા આવે. આવલું હોય છે. એમને ખાવું છે. ઈ છે ને આ એક ની અંદર ધાણા સારા છે. કોબી ખાવું હે? કોઈ દી દેખ્યું હે બાપાને ઘરે? બાપાને ઘરે તો હે. લુખું એમને પાંદડા એક કોબી ના ખાઈ છે. હાઈ ખા ખુશી એ ખાઈ. આવડું કોબી ખાવું ને મળવું જ મુશ્કેલ છે પેલા તો. આપણી ચા અહીંયા ઉભરાઈ જશે. ચા બધી બનાવવા મૂકી દીધી છે. મારા દાદા હે દાદા ના ગુણ મને આવ્યા બરાબર ને દાદા? તમારે જેવી હું કે નહીં? ઈ કેવી ખબર નથી. નહીં એવી. ઈ કે મને દાદાના ગુણ આવ્યા એમ કે. પણ આપણે કેટલું સારું કામ કરીએ. પાણી પસાર. હા. હલતોય નથી તો. પૂછડી લાવ જલ્દી. શાકભાજી અમે બધું ઓલમોસ્ટ લઈ લીધું છે. તમે બોલો પછી હું લાઈન રિપીટ કરીશ. હા કોથમરી લઈ અને પછી હવે નીકળવાનું છે. કારણ કે મારા બાપુજીની 8 વાગ્યાની બસ છે. હા એટલે બાપુજીને 8 વાગ્યાની બસ છે અને પોરવાનો હજી વચ્ચેથી નિકાલથી અમારે લેવાનો છે. તો ઘરે પહોંચતા એટલા તો વાગી જ જશે 7, 7:30, 8 वागा જેટલા. तो आज हम ज़्यादा देर रुके नहीं, हम 1-1.5 घंटा ही रुके और वहाँ पे गेहूँ की साफ सफाई का काम चल रहा है. ઘઉં ને વટાણા ને બધી વસ્તુ અમારે નીકળી ગઈ છે. ધાણા ને બધી. અને તલનું વાવેતર થઈ ગયું છે. ઉનાળુ તલ. બહુ જાજા પૂતરા હે આમાં. કચરો વધારે છે એટલે આ સાફ કરવા માટેનું મશીન
મૂકવું પડ્યું એટલા ત્યાં સાફ થઈ ગયા છે. જો મારે આ ભાઈએ છે ને મશીન મૂક્યું છે. આજુબાજુના અમારા ગામના કોઈ હોય આ એને તમને નથી ઓળખતા. ઘઉં સાફ કરવાનું મશીનથી બહુ કામ સહેલું થઈ જાય. બહુ કચરાવાળા અમારે અત્યારે ઘઉં છે, થોડાક વહેલા નીકળી ગયા એટલે તો એની સાફ સફાઈ માટેનું મશીન છે. જે કોઈ ઇન્ટરેસ્ટેડ હોય ને હા એ કઢાવવા માટે મારા દાદાનો અમારા આસપાસના ગામ કે મારા ગામના કોઈને કઢાવવો હોય ને તો કોન્ટેક કરજો. એ ભાઈ છે ને મશીન હજી ખરીદ્યું જ છે અને આજે પહેલો જ વારો અમારો આવ્યો છે, ફર્સ્ટ. ચાલો ગાઈસ, તો હવે આપણે અહીંયાથી નીકળી છીએ. અહીંયાથી સીધા અમે હવે નીકળવા જઈશું, ઘરે નહીં જઈ, ટાઈમ નથી એટલે વહેલું જવું પડે એમ છે. હા હા ઓળખતા આવ્યા હતા એમ. હવે અહીંથી અમે જાશું સીધા નીકાવા. દાદા માસામાં કંઈક હોય ગયું હે. અમારે બધું હોય આમાં ભાઈ, બોચરા હોય. કામ પતી જાય એટલે આવજો રાજકોટ પાછા. આટો મારી જાય થોડાક દિનમાં. હા ખીચડી બેડી દી ને નીકળવા પહોંચી ગયા છીએ. જય શ્રી કૃષ્ણ. अभी एक और बात है, आपको 13 रन चाहिए. एक बॉल में 2 पूर्णांक 17 रन. હાલો આવજો, બાય બાય, બેસ્ટ ઓફ લક. અત્યારે વાગી ગયા 8:30 વાગવા આવ્યા છે. તો અહીંયા છે ને બાપુજીનું બેગ તૈયાર થઈ ગયું છે. 8 વાગ્યાની બસ નીકળવાની. 8 વાગે પહોંચવાનું કે 8 વાગે આવવાની બસ ઉપડવાની? 15 મિનિટ પહેલા કીધું કામ એવું છે ને. હા એવું છે ભાઈ. આ તો બધાને મોઢા જોવા જેવા હો, લંઘાઈ ગયેલા જો. બરાબર ને મમ્મા? એટલે તો કહું હમણાં ખીચડી વઘારી જશે. હજી તું કે જોશ કાણી ને બધું. આજે ખાવામાં શું પ્લાન છે? 8 વાગે ને ઘરેથી ખીચડી એવું એમ ને? જે તમારે બધાને ખાવું હોય ને જસ્ટ વાત. ના એ હાલ છે, ફેવરિટ વસ્તુ છે. અને બસ 10 વાગે એટલે સુઈ જ જવું છે ફાઇનલ. એવું છે. ટ્રાફિક નો નડે. ઓલી બધા સુઈ ગયા છે. કોણ અમે તો કોઈ ગયા હોય ઘણી વાર વાતો સંભળાણી પછી ચડી ગઈ નીંદર. સુરત ન જાઉં ને તારે ખુશી? નહીં ચાલો इसका क्या करे अब? बाय बाय. હા ગાડીમાં છે. ચાલો હા બાય બાય. આવે છે. સોરી અતાના આવે છે. જો બરો આમાં છે આપણે બે હે ને અડધા વાપરી તો હકશો. પણ તું હા પર તો ખરા. તારે 200 વાળી નોટ જોતી છે કે 200 ની નોટ જોતી છે? 200 ની. તો તારી નાની એ જે 100 રૂપિયાની નોટ આપી હતી ને ઈ મને આપી દેજે તો હું તને આમાં આ દો. બાકી 200 ની જોતી તું મારી જે નાની એ મને આપી હતી 100 રૂપિયાની ઈ નોટ દઈ. શું કરું ડિસાઈડ કરી એટલે જોઉં છું. જો મારી 100 રૂપિયાની નોટ તો મારી પાસે જ રહે છે, નાની આપી હતી ઈ. પણ તે તારી હતી ને ઈ તાર મન દઈ દેવાની. એટલે તાર દેવાની હતી, એક જ દેવાની હોય, નાની દીધી હોય ઈ. એટલે આમાંથી જે જેમ કઈ 200 મારા થઈ જાય, 200 તારા થઈ જાય, સમજાણું? અને ગાઈઝ, નાનપણમાં આવું ડિસ્કશન કયા ભાઈ બેન ને બે બેન ને આવી રીતે થતું કે કોઈ બી ગેસ્ટ પૈસા આપી જાય કે ઘરના કે કોઈ બી આપી જાય એમ, ત્યારે આ ઓલા મારા છે ને ઓલા મારા છે ને એવું કોને થતું કમેન્ટ કરજો. નાના હતા ત્યારે અમારે થતું એવું. બધે થતું હોય એવું.
અને અમારે પરવાને ખુશી નહીં એવું ચાલુ જ હોય. ના ત્યારે 10 20 ને એવું નહોતું સાવ. એટલે મહેમાન આવ્યા હોય ઈ તો પછી એવું ન આપે ને. 50 રૂપિયા આવતા, 100 તો પછી બહુ ક્યારેક જ મળતા. જાજા ટાઈમે મહેમાન આવ્યા હોય ને તો 100 રૂપિયા આપતા, નહીં તો 50 રૂપિયા. અને હું સાવ નાની હતી ત્યારે તો મને 10 રૂપિયા ઈ મળતા, 10 આપતા. આવું ચાલતું હોય અમારે ખુશીબેન છે ને એના પૈસા તો ક્યાંય પણ યુઝ ન કરે, પરવાના યુઝ કરે. અને પરવાને કઈ ભેગા કરવાનો શોખ નથી, એને થોડુંક વધારે આમ વાપરવાનો શોખ. એટલે એમ કે ચાલ તારા પૈસા વાપરીએ, ભાઈ એગ્રી જ હોય એમાં. તો કોઈ બી ઘરમાં છે ને આવું જ હોય, એક થોડુંક વધારે વાપરતું હોય, એક થોડુંક બચાવતું હોય. એટલે અમારા ખુશીબેન છે ને ક્યાંય પણ મની વેસ્ટ ન કરે, બહુ બચાવે. વેસ્ટ એટલે કે બને ત્યાં સુધી યુઝ ન કરે. અને અમારા પરવાભાઈને ભાઈ બિંદાસ વાપરવાના. ચાલો તો જો અમારા બાપુજી છે ને બાળકો માટે અને ભાભુએ મોકલાવી છે સ્ટ્રોબેરી. તો અત્યારે ફ્રીજમાંથી કાઢી અને પરવાએ ખાધી, અમે બધાએ ખાધી. તો એકદમ ફૂલ પાકેલી મરૂન કલરની, બહુ મીઠી છે, એકદમ મસ્ત. પાઇનેપલ મોકલાવેલા છે ખુશીબેનના મોટા મમ્મીએ ભાભુએ. તો પરવાને પાઇનેપલ ખાવું છે, પછી સાંજે કટ કરશું. ફિલહાલ અત્યારે ડિનર બનાવવાનું છે. તો ડિનરમાં આજે મેં એવું કીધું કે ખીચડી બનાવશું, મિક્સ દાળની ખીચડી. કારણ કે શાકભાજી બધાય છે આપણી પાસે, એટલા બધા થાકી ગયા છે ને તો બહુ જાજુ કંઈ બનાવવાની ઈચ્છા નથી, એટલે ખીચડી બનાવી.